લિંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં નોંધાયેલા ગાળ અને લૂંટનો મામલો. સુરતથી રિપોર્ટ બાય સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા. કેસ હતો લિંબાયતમાં મધુર જ્વેલર્સનો 2007ની સાલમાં એક લિંબાયત પોલીસ સ્ટેશનમાં મધુર જ્વેલર્સમાં એક સાંજના ટાઈમે 15 થી 20 માણસોએ ધોકા પથ્થર વડે હુમલો કરી અને મધુર જ્વેલર્સમાં લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં લૂંટમાં 8.5 લાખ જેટલી લૂંટ કરીને આ લોકો નાસી ગયા હતા. આ કેસમાં મધુર જ્વેલર્સમાં જે મેઇન આરોપી પકડવામાં હતો ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અને સુરત પોલીસની ટીમે જે જાંબુઆ મધ્યપ્રદેશનો રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇન્દોરથી આઈડેન્ટિફાઈ કરી અને એક ટીમે પકડીને લાવવામાં આવ્યો છે. આ સુરત ક્રાઇમ સિવાય અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ વોન્ટેડ હતો. ખાલી આંધ્ર નેલ્લુરમાં જ આના વિરુદ્ધમાં 2015ના 4 ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ હજુ તપાસ ચાલુ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની.